ઓહો, માઇન્ડ બ્લોઈંગ, ફેબ્યુલસ. 10 માંથી 17 સ્ટાર. વાહ, કમાલ. તો ગઈકાલે રાતના અમે સુતા હતા કંઈક 3 વાગે અને સવારથી અમારી કંઈક બપોરના 12 વાગે. તો અમે લોકો સવારનો નાસ્તો લેટ કર્યો એટલા માટે બપોરે અમે જમ્યા નથી ને હમણાં કંઈક વાગ્યા પછી અરાઉન્ડ 4 અને હવે આપણા માટે બને છે ફ્રેશ મેગી. ત્યાં કને કઢાઈ આપણી લાગી ગઈ છે પ્રાઇમેસ ઉપર ને આપણી આવી ગઈ છે મેગી. પ્રાઇમેસ શું કહેવાય ને શું કહેવાય ને ગેસ ઉપર. સોરી, ગેસ તો આને કહેવાય નહીં, ગેસનું બોટલ આને કહેવાય ચૂલો. ચૂલો આપણી મેગી. અને તમને ખબર કે હું કેટલી શાનદાર મેગી બનાવું. હું થાકી ગયો છું એકચ્યુઅલી મારા હાથની એવી શાનદાર મેગી ખાઈને. તો મેં કીધું હું નહીં બનાવું, ફઈજ બનાવશે. તો હવે એના હાથની આપણે મેગી ચાખશું. આદુ નાખો ને કે મેગીમાં હે અદરક જોવો ચાય માટે રાખ્યું તું. શું ખબર હવે એમના લાડલાને કઈ રીતના મેગી ભાવેરી. એક વાત કહું કે આ પાકી મેગી કરતા કાચી મેગી છે ખાવાની મજા ને એ મજા જ અલગ. કાચી તો જો આની અંદર મસાલો નાખી દીધો. હું કેમ બનાવું ખબર કે પેલી આમ થઈ જાય પાણી જે એમ થાય ને ખતમ થવા આવ્યું પછી હું મસાલો નાખું. તમે વેલો નાખી દીધો હોય. બધાની રીત અલગ હોય તો ટેસ્ટ આવો કપે હે એટ દેન. બાકી ગમે તે હોય ગમે તેમ બનાવો. પહાડમાં ઓમે ફેમસ છે મેગી. તમે આપે જો કેદારનાથની જેટલી બી યાત્રા જોશો ને બધા લોકો મેગી જ ખાતા હશે કેમ કે જલ્દી બની જાય ને પાછું શું હોય કે બીજી બધી વસ્તુ ઉપર હોય ના હોય શાક વાક. તો આ તો નોર્મલી પેકેટ નાખો ને બની ગઈ. તો આજ સન્ડે ને તો જો આ બધી વિન્ડો હોય ને બંધ. હવે કાલે મંડે થશે ને તો આમાંથી અમુક વિન્ડો ખોલી જશે. જેટલા બી કામવાળા છે આજે બધા છુટ્ટીમાં પરિવાર સાથે બહાર ફરવા ગયા હશે. પણ જો ભાઈ અહીંયા કને એક સિસ્ટમ સારી એક શનિવાર અને રવિવારના માણસોને છુટ્ટી હોય અને એ પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. કાલે આપણે ટ્રેનમાં ગયા તો કેમ ટ્રેન ખાલી હતી જવા ટાઈમે અને રિટર્નમાં જે ફૂલ હતી ને કેમ કે એ લોકો બી આપણી જેમ ફરવા ગયા હતા ને એ જ બધા હતા. ખાલી 10 to 15% હશે જે જોબ ઉપરથી રિટર્ન થયા હશે. તો આવી ગઈ છે આપણી ગરમા ગરમ મેગી. તો મસ્ત મેગી ખાતે પણ એક વાત કે આ મેગી સેમ એવી જ બનાવી છે હું બનાવું મતલબ સિમ્પલ એકદમ. આમાં ડુંગળી નથી કે ટમેટો કે નથી કાંઈ નથી, એકદમ સિમ્પલ. આપણે એવી જ પસંદ. તમારા બધાનું કહેવાનું એમ છે કે ભાઈ આપણે મુંબઈ આવ્યા છે વિરાણી પાછા ક્યારે આવશું. તો બહુ જ જલ્દી આપણે પાછા વિરાણી આપણા ઘરે આવનાર અહીં. અને શું કામથી આ થાય એ તો ના કહેવાય. ચલો ખેર એ તો સમય જશે ત્યારે ખબર પડી જશે. પણ ઠીક છે હાલ આપણું જે બી કામ હતું ખતમ થઈ ગયું. હવે બસ થોડાક જ દિવસોમાં આપણે વિરાણી પાછા પહોંચશું. ને એક વાત કે આજે 29 તારીખ મતલબ રવિવારના આજના દિવસે ભાઈ એક મેચનું આયોજન હતું વિરાણીના અંદર. આપણા પાટીદાર યોગ મંડળે આયોજન કર્યું હતું. તો એ મેચ આપણી જોવાની રહી ગઈ. કોણ ટીમ જીતી હશે તો હવે ઇન્સ્ટાગ્રામમાં ને જે બી પોસ્ટ નાખશે એમાં ખબર પડી જશે. બાકી આયોજન એક નંબર થયું હશે. ગઈ સાલ હું ત્યાં હતો પણ આ સાલ આપણે એ જોવા ના મળ્યું. પણ ઠીક છે ચલો. તો જો હમણાં મસ્ત એવી એક રીલ આપણે અપલોડ કરી ઇન્સ્ટાગ્રામમાં. અગર તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા તો ફોલો કરી લેજો. સેમ નામે હિંમત પટેલ 09. ત્યાં બી તમે જઈને ચેકઆઉટ કરી શકો. આપણે તમને ખબર હશે કે 2 દિવસ પહેલાં આપણે શરદી મટીએ અને ફરી પાછી આપણે આઈસ્ક્રીમ દીધી છે. તો કાંઈ નહીં થાય ને હવે ફરી શરદી ના આવી જાય. ના ડરી શું તો બી થઈ જાય તો શું કરવા. તો ઠીક છે ચલો આપણે આઈસ્ક્રીમ ખાઈ. તો જો હું આખું બેગ ભરીને કપડાનું લાવ્યો તો અને આનામાંથી મેં હાર્ડલી 1 થી 2 વાર જ ખાલી જીન્સ પહેરી હશે. બાકી તો આપણે શોર્ટ્સ ને ટી શર્ટમાં જ અહીંયા ઘૂમી રહ્યા. ને અહીંયા કને ચલણ એ શોર્ટ્સનું ને વધારે. અને સિટીનો પ્લસ પોઈન્ટ એ છે ભાઈ તમે કેવા કપડાં પહેર્યા શું પહેર્યું હોય કોઈને લેવા દેવા નથી. અરે બાજુમાં કોણ રહેતું હોય ને આપણે એ બી ખબર ના હોય. એ એક પ્લસ પોઈન્ટ કહેવાય શહેર માટે. બીજી વાત એ કે હું એમ વિચારું ઘણા દિવસથી કે ભાઈ આપણે લાઈવ આવી આપણા ચેનલ ઉપર. કેમ કે કોઈ દિવસ હું લાઈવ આવ્યો નથી. ટ્રાય કરી તમારા જે બી સવાલ હશે એ ડાયરેક્ટ આપણે ઇન્ટરેક્ટ કરશું તમારી સાથે. તમે જે બી મેસેજ કહેશો એના આપણે રિપ્લાય કરશું. અને થોડુંક અજીબ બી લાગેલું અને એવું હશે અગર કાલનું ફિક્સ થયું તો આપણે ભાઈ એક પોસ્ટ કરીને કહી દઈશ કે રાતના સમયે સેટ થશે તો રાતે કંઈક 8-9 વાગે આપણે રાખશું અને મસ્ત આપણે લાઈવ વાતો કરશું થોડીક. તો જો હમણાં મેં જસ્ટ રસોડામાં જોયું તો ભાઈ આજે કંઈક અલગ જ આઈટમ બની રહી. તો જો પીળા કલરનો લોટ હે ને એવું કંઈક લાડવા જેવું હોય. હવે આની અંદર એ રાખીને બનાવેલા. શું નામ હે આનું? નામ તો કહો મને. સરપ્રાઈઝ સસ્પેન્સ. ભલે નામ તો કહી દો અમે ટેસ્ટથી સસ્પેન્સ ખબર પડશે ને કેવું લાગુ ને લાગુ. પૂરણપોળી. વાજી વાહ, પૂરણપોળી બનેરી. અને આપણે પહેલી વાર પૂરણપોળી ચાખશું. મેં નથી ચાખી આજથી પહેલા કોઈ દિવસ. હો જોઈ પૂરણપોળી કેવી બનશે. એકચ્યુઅલી શું પહેલાં મેં જોયું તો મને એમ કે એવું લાડવા આવે ને જે હા બેસનના લાડુ લાગે. તો આ
आज भाई खाने में मजा आने वाला है पूरण पोड़ी આપણે પહેલી વાર ટ્રાય કરશું ભાઈ અચ્છા તો જો પૂરણ પોળી આપણી બની ગઈ છે અને કંઈક આવી બને આ તો પરાઠા જેવું લાગેલું હતું મને ઓ કિંમત કરી કે અમારા પૂરણ પોળીની ટેસ્ટ અલગ હશે દેખાવમાં તો એમ જ લાગે પરાઠા છે ઠીક છે ટેસ્ટ કરશું ત્યારે જોશું આના ભેગું ખવાય શું આ શું છે દાળ હે તો આમટી એટલે ગ્રીન ટી એમને ગ્રીન ટી લેમન ટી સાંભળી આમટી આમ આદમી જોઈ કેવી રહેશે ભાઈ આમટી ને આ પૂરણપોળી ને હજુ આની અંદર કઈ કે અચ્છા આમટી આપણે મહારાષ્ટ્રની ભાષામાં કહેવાય કે ઓમે એનું હોય જ આમટી મહારાષ્ટ્રમાં જ બને મહારાષ્ટ્રમાં અચ્છા મહારાષ્ટ્રની ઓલી એમ ને ડીશ પૂરણપોળી તો બધે બને અચ્છા આમટી એની સાથે ખાલી મહારાષ્ટ્રમાં બને ઠીક હે ટ્રાય કરશું બની જાય તો કહેજો હો ને અમે સીધા ખાવા જ આવશું તો જો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણા થાળીમાં આવી ગઈ છે પૂરણપોળી આ જો આલુના પરોઠા જેવા દેખાતી આ પૂરણપોળીને આજે આમટી કહેતા હતા એ આવી મને તો મહેંદી જેવી લાગે રહી પણ ટેસ્ટ કરશું ત્યારે ખબર પડશે કે એનો ટેસ્ટ કેવો હોય હવે પહેલી વાર ચાખી રહેતે આવી પૂરણપોળી આની અંદર ગઈ ઓહ માઇન્ડ બ્લોઈંગ ફેબ્યુલસ 10 માંથી 17 સ્ટાર વાહ કમાલ હે 17 સ્ટાર બહુ એક નંબર પણ આ મીઠું હોય ખાઈ રહે એમ મને એમાં કે થોડુંક તીખું હશે પણ આ મીઠી છે પૂરણપોળી મીઠી હોય એમ તો તને ભાજી શું કામ એટલે જ વિચાર કરી છે ને આલુ પરાઠા દેખાવમાં આલુ પરાઠા જેવું લાગે ખાઈ રહ્યા તો મીઠી લાગે પણ બહુ મસ્ત હોય જલ્દી ખતમ કરી સાચું મને નથી ખબર કે આ મીઠી હોય મતલબ આ પૂરણપોળી આ મીઠા આલુના પરાઠા વાહ મીઠા બેસન હે મીઠા બેસન પરાઠા ઓકે ગાઈસ તમે વિડીયો જો એન્જોય કર્યો અહીંયા સુધી જોયો હોય નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો ના હો તો લાઈક કરજો ઠીક છે ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર બંધ નથી ને ટેક કેર ના બાય તો જો આટલી દેખભાલ કરવી પડે પ્લાન્ટની રાત થઈ ગઈ તેમ છતાં બધાને ધોવું પાણી દેવું બધાને ચોખ્ખા રાખવા અચ્છા એ પાણી દેવા માટે રાખ્યું એમ સ્પેશિયલ તો જો કેટલા બધા પ્લાન્ટ હે ને ખાલી લેવા ના આવે ને લઈને પછી એને માવજત એટલી જ કરવી પડે તો જો રાત થઈ ગઈ પણ કેટલી રાત થી એ તમે જોઈ શકો 1 વાગે એ બધા ઝાડવાને પાણી દેવાય